મિત્રો 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ. રંગમંચની આ તારીખ હંમેશા સચવાશે. તેનું કારણ એકમાત્ર છે કે કલાકારે ખૂબ સરસ રીતે કહેલું છે, હું રંગમંચ સાથે લઈને જ ફરું છું, કારણ કે હર ઘડી જગત નવું પાત્ર શોધે છે. નમસ્કાર દર્શક મિત્રો, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, રંગમંચ અને તેની સાથે જોડાયેલી કેટલીક હસ્તીઓ સાથે વાત કરવાનો જ્યારે મોકો મળે ત્યારે હું તો એમ કહીશ કે આ કલાકારો, જો રંગમંચ અને આ કલાકારો ન હોત તો કદાચ આ દુનિયાનું શું થતું હોત. કારણ કે ક્યાંક હાસ્યનું પાત્ર હોય અથવા તો કરુણ દ્રશ્ય હોય, પોતાનું જ પ્રતિબિંબ સ્ટેજ પર જ્યારે રજૂ થતું હોય, દર્શકો તેને માણતા પણ હોય છે. મારી સાથે જાણીતા કલાકારો ઉપસ્થિત છે. ગુજરાતથી કનુભાઈ પટેલ, તેમનું હું સ્વાગત કરું છું. નમસ્કાર. સાથે સાથે વિપુલભાઈ વિઠલાની પણ છે, મુંબઈથી જોડાયેલા છે, તેમનું હું સ્વાગત કરું છું. નમસ્કાર. જ્યારે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી દુનિયા આખી કરતી હોય ત્યારે સર આજે ચંચી મહેતા યાદ આવે, કારણ કે તેઓ કહેતા હતા કે ગુજરાતના દરેક શહેરમાં એક થિયેટર હોવું જોઈએ. અને સાથે સાથે રંગભૂમિમાં એવું કહેવાય છે કે જાણ્યું એટલું જાજુ અને માણી એટલી મોજ. કેટલા નામ છે રંગભૂમિમાંથી અલગ અલગ ક્ષેત્રે ફિલ્મ સુધી પહોંચેલા નામ. ખાસ કરીને આપણે ગુજરાતની આપણે વાત કરતા હોઈએ ત્યારે અનેક નામ છે કે જેણે પોતપોતાનું એક યોગદાન આપેલું છે. રંગભૂમિમાં તો કહી શકાય કે કેટલાક ડાયલોગ એવા છે કે ફિલ્મોના ડાયલોગ જે હોય ને તે યાદ છે દર્શકોને, તે જ રીતે નાટકોના ડાયલોગ પણ આજે તો દર્શકોને યાદ રહેતા હોય છે. દરેક બાબતની ચર્ચા કરીશું. યુવાનોને જો આ ફિલ્ડમાં આવવું હોય તો કઈ રીતે આગળ વધવું જોઈએ, કારણ કે યુવાનોને એક્ટર બનવું છે, પરંતુ જ્યારે સફળતા ના મળે ત્યારે ડિપ્રેશનમાં પણ આવતા હોય છે વિપુલભાઈ, અને માયાનગરીમાં તો ખાસ આ જોવા મળતું હોય છે. આપણે ચર્ચા કરીશું આજે. કનુભાઈ, આપનાથી હું શરૂઆત કરીશ કે રંગભૂમિ અને આપનો એક અનુભવ, કારણ કે આપ સિનિયર કલાકાર છો અને કેટલાય રંગભૂમિ પર આપના પાત્રો લોકોએ જોયેલા છે, અને છેલ્લે હું તો એમ કહીશ કે દ્રોણાચાર્યમાં પણ આપનું પાત્ર લોકોએ માણ્યું છે, જોયું છે. જી જીગરભાઈ, એટલે વિશ્વ રંગભૂમિ દિવસ 27મી માર્ચે આપણે ઉજવતા હોઈએ છીએ, તો સૌથી પહેલા તો સૌ કલાકારો અને સૌ વિશ્વના માનવીઓને રંગભૂમિ રંગમંચ તરફથી હું વંદન કરું છું. આપણે ત્યાં જોવા જઈએ તો ભારતે એટલું બધું રંગભૂમિ માટે કામ કર્યું છે, પણ એની નોંધ આપણે લઈ શકતા નથી. આપણે ત્યાં ભરત મુનિ નામના ઋષિએ નાટ્યશાસ્ત્ર નામનો એક મહાન ગ્રંથ આપણને આપ્યો. આપણે ત્યાં રંગભૂમિના દેવતા એવા નટરાજ નટેશ્વરની આપણે પૂજા કરતા હોઈએ છીએ. અને વિચારીએ આપણે કે કેટલો અદ્ભુત શ્લોક આપણે વિપુલભાઈ આપણે બધા રંગભૂમિને વંદન કરીને કહેતા હોઈએ છીએ કે આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાદિ તમ નમઃ સાત્વિકમ શિવમ તમ નમઃ સાત્વિકમ શિવમ. કેટલી અદ્ભુત કલ્પના આપણા ઋષિ મુનિઓએ આપણને આપી છે. આ નટરાજ નટેશ્વરનું વંદન કરીને આપણે આ કાર્યક્રમની અથવા મારી વાતની શરૂઆત કરું તો આંગિકમ ભુવનમ યસ્ય, કે જેનું અંગ આખું ભુવન છે. વાચિકમ સર્વવાંગમયમ, બધી જ ભાષાઓ અને બધા જ અવાજો અને બધા જ ઉચ્ચારો જેનું વાચિક છે. અને જેના આહાર્યમાં એટલે જેની વેશભૂષામાં ચંદ્ર તારાદી છે, તેવા સાત્વિક ભાવવાળા નટરાજ નટેશ્વરને, શિવને હું વંદન કરું છું. એટલે તમે વિચાર કરીએ આપણે કે કેટલી અદ્ભુત પરિકલ્પના આપણને રંગભૂમિ માટે મળી છે. ધીરે ધીરે એ બધું આધુનિક જમાનામાં વિસરાતું ગયું અને ધીરે ધીરે જ્યારે એબ્સર્ડ નાટકોની શરૂઆત થઈને
આપણી ધીરે ધીરે વસ્તુ, આપણો વારસો, આપણી વિરાસત, આપણી જણસ જેને કહેવાય તેવી ધીરે 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 લુપ્ત થતી ગઈ. પણ આજે ફરીથી એને યાદ કરવાનો આ રંગભૂમિ દિન નિમિત્તે મને વિચાર આવે કે નાટ્યશાસ્ત્રની અંદર રસની વિભાવના, ભારતીય નાટ્ય પરંપરાઓ અને આપણા લોકનાટ્યો, તો દરેક લોકનાટ્ય વિપુલભાઈ એક અનુષ્ઠાન બનીને આવતું. એટલે એ જે પ્રજા સાથેનો એક નાતો હતો, એક જુડાવ હતો, એક બોન્ડિંગ હતું, એ ધીરે 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 કનેક્શન હતું, તે ધીરે ધીરે આપણે ચૂકતા ગયા. એનું કારણ કે આપણે જે રૂપાંતરો અથવા તો જે નવી ટેકનિક્સ કે નવી શૈલીમાં પ્રવેશ્યા, ત્યારે આપણે આપણું મૂળભૂત કન્ટેન્ટ થોડુંક વિસારી અને પશ્ચિમના પ્રભાવમાં આપણે આવીને આખી વાત મૂકી. તેના કારણે આપણો પ્રેક્ષક, એટલે શરૂઆતમાં તો અદ્ભુત એના રંગ નિયોજનો, આપણે જૂની રંગભૂમિની વાત કરીએ તો એના દ્રશ્યો, અને મને યાદ છે કે ગુજરાતથી મુંબઈ નાટક જોવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડતી. એવી આપણી એક સમયે રંગભૂમિની જાહો જલાલી હતી. અને શરૂઆતમાં સિનેમા પણ આપણે રંગભૂમિના આધારે જ નક્કી કર્યું. રંગભૂમિના ગીતો પર વન્સ મોર લેવાતા, રંગભૂમિના ડાયલોગ પર વન્સ મોર લેવાતા, એક સીન પર વન્સ મોર લેવાતા. તો આવી આપણી ભારતીય નાટ્ય પરંપરાઓને યાદ કરી અને ભરત મુનિને વંદન કરી અને અમારી વાત મેં આપની સમક્ષ મૂકી છે. અને રસસૂત્ર અને આજની નવી પરંપરાઓ વિશે પણ આપણે વાત કરીશું. હું વિપુલભાઈને આપ મુંબઈથી છો અને મુંબઈની રંગભૂમિને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે. આમ તો ગુજરાતમાં પણ આપના શો થઈ ચૂકેલા છે, વિશ્વભરમાં થઈ ચૂકેલા છે, પરંતુ મારે એ સમજવું છે કે કનુભાઈએ જે રીતે વાત કરી કે જૂની રંગભૂમિ અને નવી રંગભૂમિમાં પ્રવેશ કર્યો, આપ એવા સ્થાને છો અત્યારે હાલ કે આપ એક યુવાન અભિનેતા છો અને બંને બાજુ બેલેન્સ રાખીને આગળ વધી રહ્યા છો. ક્યાંક થોડી જૂની રંગભૂમિ પણ આપે જોયેલી છે અને નવી રંગભૂમિ પર આપે અભિનય કરેલો છે. ભવાઈ જે છે તે આજે એક સમય ઐતિહાસિક હતી અને આજે ઇતિહાસ બનીને રહી ગઈ છે. પરંતુ સ્થાનિક લોકો જે છે જૂની પેઢીના, એ આજે પણ ભવાઈને યાદ કરે છે. ભવાઈને સક્ષમ તો કરવી પડશે, ભલે તે કલાકારો ખૂબ ઓછા રહ્યા છે. શું કહેવું છે આપનું? ભવાઈને સક્ષમ કરવી પડશે એ વાત સાથે તો હું નથી અગ્રી થતો, કારણ કે હવે જમાના સાથે તમારે પરિવર્તન તો લાવવું જ જોઈએ, કારણ કે પેઢી દર પેઢી બધું બદલાતું જતું હોય છે. ત્યારે અલગ શૈલી હતી લોકોની પ્રસ્તુત કરવાની, અત્યારે અલગ શૈલી છે. ત્યારે કદાચ ટેકનોલોજી એટલી નહોતી, અત્યારે ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે. ટેકનોલોજીના જેમ ફાયદા હોય છે એમ ગેરફાયદા પણ હોય જ છે. તો અત્યારે વિચારવાનું તો એ છે કે પ્રેક્ષકને કેવી રીતે થિયેટર સુધી પહેલા તો લાવવો, શું બતાવવું એ તો પછીની વાત છે, પહેલા કેવી રીતે લાવવો એ અત્યારે એસ્પેશિયલી કોવિડ પછી બહુ જ મોટો પ્રશ્ન બની ગયો છે. પછી એ મુંબઈની ગુજરાતી રંગભૂમિ હોય કે અમદાવાદ કે ગુજરાત કે સુરત, ગમે ત્યાં વિશ્વની કોઈ પણ રંગભૂમિ હોય, એટલે પ્રેક્ષકને પહેલા તો લાવવો જરૂરી છે. કારણ કે પહેલા શું થતું હતું, આજે ટેકનોલોજીની આપણે વાત કરીએ તો પહેલા કનુભાઈને પણ ખબર હશે ને તમને પણ કદાચ, તમે જો નાટકો જોતા હો, હું તો લગભગ ઘણા વર્ષોથી છું, તો પહેલા 500ની સ્પોટલાઇટ હતી, હવે 1000ની થઈ ગઈ છે. હવે લાઇટો તમને જોઈએ એ પ્રમાણે આધુનિક તમને જેટલી જોઈએ એટલી મળે છે. સાઉન્ડ તમને એટલો સરસ મજાનો મળે છે, ડોલ્બી સાઉન્ડ મળતો હોય છે. લોકો સુધી પહોંચવા માટે તમારી પાસે કોલર માઇક છે, ઘણું બધું છે તમારી પાસે. પહેલા જેમ તમે વાત કરી ભવાઈમાં કે જૂની રંગભૂમિમાં જે ભાંગવાડીમાં કે બધા થતા હતા નાટકો, ત્યારે પડદાઓ આવતા હતા, એના પર ચિતરવામાં આવતા હતા મહેલો અને રસ્તા ને બધું. એટલે લોકોને એમ થાય કે હા, હવે એમાં ડાયમેન્શન મળે છે, તમને સેટ મળે છે, આખો ડાયમેન્શન મળે. તમે જે તમે ઈચ્છો એ ઊભું કરી શકો છો. જો તમારી પાસે પૈસા હોય તો તમે કંઈક પણ ઊભું કરી શકો એમ છો. પણ આની સાથે ગેરફાયદા પણ એટલા જ થયા છે. લોકો પહેલા, કનુભાઈને પણ ખબર છે, બુધવારે આપણું બુકિંગ નોર્મલી ખુલતું હોય છે નાટકોનું, તો બુધવારે તો સવારના 9 વાગે લાઈન લાગી જતી હતી થિયેટરની બહાર. લાંબી લાઈન હોય એકદમ, સવારના દૂધની લાઈન હોય એના કરતા પણ લાંબી લાઈન મેં જોઈ છે. અને હવે તમારા હાથમાં આવી ગયો છે ફોન, એટલે સીધું તમે ઓનલાઈન બુક કરી નાખો છો. એટલે હવે એ બધું વિસરતું ગયું છે. તો ટેકનોલોજી જે છે એના ગેરફાયદા પણ થઈ તો રહ્યા જ છે. એટલે પ્રેક્ષકને કેવી રીતે લાવો, કારણ કે ફોન જે છે તમારી પાસે એક આવી ગયો છે ને, જેમાં આખું વિશ્વ સમાયેલું છે. તો પહેલા જયારે પ્રેક્ષક આવતો હતો ને, ત્યારે પ્રેક્ષક આવતો હતો.
એ તમે 2 કલાક, 2.5 કલાક, 3 કલાક, 4 કલાક જેટલા જે ત્યારે નાટકો થતા હતા, પ્રેક્ષક છે ને બંધાઈ જતો હતો. તમે એને બાંધી દેતા હતા. હવે પ્રેક્ષકને તમે બાંધી નથી શકતા, કારણ કે કંઈક બહારનું વિચારીને આવ્યો છે, એના હાથમાં ફોન છે, નાટક જોતા જોતા એ કોઈકની સાથે વાતો કરી રહ્યો છે, કંઈક જોઈ રહ્યો છે, ફોટા પાડી રહ્યો છે, ઓલું કંઈક શૂટ કરીને સીધો સોશિયલ મીડિયા પર અપલોડ કરે, એટલે એ છે ને બંધાતો નથી પ્રેક્ષક તમારી સાથે. એટલે આ ટેકનોલોજીનો જે ગેરફાયદો એક મોટો આ પ્રકારનો થઈ રહ્યો છે. ને આમાં જ તમારા વિષયો, કારણ કે તમે ગમે તેટલા નવા વિષયો લાવો, આ બધા ઓટીટી પ્લેટફોર્મ્સ હમણાં જે એસ્પેશિયલી કોવિડ પછી એટલા બધા થઈ ગયા છે, નોટ ડ્રામાઝ ઓનલી, પણ સિરીઝ હોય કે ફિલ્મો હોય કે જે પણ હોય, લોકો એટલું બધું જોયું છે ને કે તમે શું નવું આપો એ તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. અને હવે છે ને રંગભૂમિ પર 2 ભાગ પડી ગયા છે. જેમ તમે કહ્યું કે ભવાઈને આપણે પાછી ઓલી કરવી જોઈએ, જીવંત કરવી જોઈએ, પણ આમાં છે ને એક તમે મેક્સિમમ જોશો ને તો ઓડિયન્સમાં તમને 40-45 પછીનો જ વર્ગ દેખાશે. 45 પછી કે 50 પછીનો યુથ. હવે તમને કોઈ પણ ગુજરાત હોય કે અહીંયા આગળ ક્યાંય યુથ દેખાતું નથી. એટલે યુથને તમારે ખેંચવાનું છે પહેલા તો. હવે યુથને ખેંચવું એને તમે જો એવો વિષય બનાવશો તો આ જે 45 વાળો જે વર્ગ છે એ લોકોને થશે અરે આ તો મજા નહીં આવી, આ તો કઈ અત્યારનું છે, અમને ખબર ના પડી, એટલે ત્યાં આગળથી ઓછું થતું જાય. તમે જો ભવાઈનું કંઈક કરવા જશો તો આજના લોકોને થશે કે આ બધું શું ચાલી રહ્યું છે, આ બધા શું ધતિંગ કરી રહ્યા છો, ત્રાગા શું કરી રહ્યા છો, અમને મજા નથી આવતી, કારણ કે એ લોકોએ એટલું બધું સુંદર જોયું છે બધું ટેકનોલોજીને કારણે જ. તો અત્યારે લગભગ ગુજરાતી રંગભૂમિ જે છે આપણી, એ મને એમ લાગે છે કે ત્યાં સુધી ત્યાં આગળ એક જરાક મોટું કન્ફ્યુઝન છે, કદાચ એકદમ અત્યારે એ ચાલી રહ્યો છે ડાયલેમાં કે શું કરવું ને શું ના કરવું. તો આઈ ડોન્ટ થિંક કે હવાઈને આપણે પાછી લાવશું તો કંઈક થશે. હા, એને આપણે જીવંત રાખીએ, એને ક્યાંક લોકોને ભૂલવા ન દઈએ, વિસરવા ન દઈએ, એને ક્યાંક રાખીએ, પણ સાવ ભવાઈ તો આઈ ડોન્ટ અગ્રી. આઈ ડોન્ટ નો કનુભાઈ, તમે તો ઘણા વર્ષોથી છો, તમે કેટલું આ બધું મેં કહ્યું એમાં કેટલું અગ્રી થશો? ના, હું સંપૂર્ણપણે સહેમત છું, 100% સહેમત છું. એટલા માટે મેં જે વાત કરી, મેં એક ઇશારો ટાંક્યો કે આધુનિકતાનું જે આક્રમણ છે અને આખો વૈશ્વિક પ્રભાવ જે માનસ મગજ ઉપર પડી રહ્યો છે, વૈશ્વિક, આપણું જ નહીં. એક જમાનો એવો હતો કે જ્યારે આપણે પારસી થિયેટરથી વાત શરૂ કરી હતી અને એના પ્રભાવમાં આવીને આપણે મોટા નાટકો સર્જ્યા હતા. કન્ટેન્ટ આપણું જે પ્રમાણે રાજા રવિ વર્માએ ચિત્રો સર્જ્યા, શૈલી પશ્ચિમની લીધી અને વિષયો આપણા લીધા. એવી જ રીતે આપણે પારસી થિયેટરમાં કામ કરેલું કે શૈલી પશ્ચિમની લીધેલી અને કન્ટેન્ટ આપણા હતા. જૂના સદેવન સાવળિંગા નામનું નાટક હોય કે રાજા હરિશ્ચંદ્ર તારામતી હોય કે બધા જૂના પારસી થિયેટ્રિકલ સ્ટાઇલના જે નાટકો હતા, એમાં સેમ ચિત્રકલાની અંદર જે પ્રોસેસ થઈ તેવી જ નાટકમાં થઈ અને તેવી જ સાહિત્યમાં પણ થઈ. અને તમે જે કહ્યું કે યુથને લાવવું, યુથને થિયેટર સુધી લાવવું બહુ અઘરું છે. યુથને અઘરું થઈ ગયું છે કોઈ પણ, કારણ કે હવે એવેન્યુઝ બહુ બધા ખુલી ગયા છે. એટલે પહેલા શરૂઆતમાં કેવું હતું કે એન્ટરટેન માટે આપણી પાસે નાટક સિવાય બીજી કોઈ વસ્તુઓ નહોતી, બીજી કોઈ પરફેક્ટ. યસ, કરેક્ટ. પણ દર વખતે દાખલા તરીકે વિપુલભાઈ, કે જ્યારે કેમેરાની શોધ થઈ, પહેલી વાર સ્ટીલ કેમેરો બન્યો, ત્યારે એવું કહેવાયું કે હવે પેઇન્ટિંગ લુપ્ત થઈ જશે. પોર્ટ્રેટ પેઇન્ટિંગ તો સાવ, કેમેરો ફોટો પાડે છે. રાઈટ. હવે જ્યારે મૂવી કેમેરાની શોધ થઈ ત્યારે એવું કહ્યું કે સિનેમા લુપ્ત થઈ જશે. એટલે નાટક લુપ્ત થઈ જશે, સિનેમા આવશે ત્યારે નાટક બિલકુલ બંધ થઈ જશે. આજે છેક ઓટીટી પ્લેટફોર્મ સુધી પહોંચ્યા ને હવે એઆઈ આવી ગયું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણી જીવનમાં પ્રવેશી ચૂક્યું છે. તે ક્ષણે એવો વિચાર આવે કે આટલા બધા આક્રમણો સાથે પણ આપણી જે જીવવાની અથવા જીજીવિષાની અથવા તો ઓરિજિનલને પામવાની જે ખેવના છે, જે તડપ છે, તે એના એ જ રહે છે. માધ્યમો બદલાય છે, એટલે હું થિયેટર સુધી પહોંચી નથી શકતો, પણ હું થિયેટરથી કપાયો પણ નથી. એટલે આજનો યુથ જે એ પોતાની રીતે રીલ જે બનાવે છે, એમાં એ થિયેટરની જે ખેવના હતી, જે થિયેટરની જે એની ભૂખ છે, એ રીલમાં સંતોષે છે. એટલે સંતોષના કારણો બદલાયા. આ બધા જે ટેકનોલોજી જેમ જેમ આવતી જાય એટલે ટેકનોલોજી, કલા જે છે એનો સંઘર્ષ હંમેશા રહ્યો છે, પણ કલાની જે
પ્યોરિટી છે તે હંમેશા કોઈને કોઈ રૂપે જીવંત રહેતી હોય છે. એટલે હવે એક્ઝેક્ટલી કરેક્ટ, આઈ ટોટલી. યુથના મનમાં શું છે, કારણ કે હવે જે આપણે એક વખતે આખી રાત નાટકો જોતા હતા, આખી રાત કે 2-3 દિવસ સુધી ભવાઈ જોતા હતા, એ સમયો હવે આપણી પાસે નથી, એ ટાઈમ નથી કોઈની પાસે. એટલે અત્યારે ધીરે ધીરે બધી વસ્તુ હવે 2 કલાકનો સમય થઈ ગયો છે નથી. એટલે 2 કલાક પણ ભારે પડે છે, 2 કલાક પણ ભારે આપણને પડે છે, સાચી વાત છે. 1.5 કલાક પણ ભારે પડે છે. એટલે આપણે લેખનમાં શરૂઆતમાં સ્વરૂપ તો આપણે એકાંકી લઈ આવ્યા કે ટૂંકા નાટકો આપણે કરીએ તો એટલે યુથ ઓડિયન્સની એકાંકીઓએ થોડોક સમય સુધી આકર્ષી રાખ્યા. પણ હવે એનાથી માઇક્રો આવી ગયું, 2 મિનિટની તમારી રીલમાં જે એને આનંદ મળવો જોઈએ તે મળી જાય છે. સાચી વાત છે. એટલે જે ભૂખ હતી, જે મનોરંજન મેળવવાની ભૂખ હતી, એના સાધનો છે કે એના દરવાજા સુધી પહોંચી ગયા. રાઈટ. બરોબર. હવે દાખલા તરીકે આ યુટ્યુબર કન્ટેનર્સ ક્રિએટ કરવા વાળા અને છેવાડાના ગામડાના લોકો પણ આ માધ્યમથી પરિચિત થઈને પોતાની નાની પોકેટ્સમાં પોતાનું રંગમંચ શોધી લેતા હોય છે. હું તો એને એવું કહું છું કે પોતાનો પોતિકો રંગમંચ શોધી લેતા હોય છે, અને એમનું સરાઉન્ડિંગ પ્રેક્ષક પણ તૈયાર થઈ જતો હોય છે. એટલે એ રીતે ટેકનોલોજીએ આપણને સહાય કરી છે કે જે ભૂખ, દાખલા તરીકે કોઈ માણસ નાટક કરવા માટે થિયેટર ભાડે લેવા જાય, એના બદલે મોબાઈલ ઉપર કન્ટેન્ટ તૈયાર કરીને તરત પીરસી દે તો 200, 250, 500, 1000 તો પ્રેક્ષકો એને આપોઆપ મળી જાય. એટલે ટેકનોલોજીનો એ રીતે ફાયદો થયો છે. ને એમાં આપણે જોયું છે વિપુલભાઈ કે એની અંદર જેટલી કન્ટેન્ટમાં સાદગી હોય છે ને તેટલું વધારે ક્લિક થાય છે. એટલે યુથ વધારે એટલે યુથને જવું છે સત્યતા તરફ, પ્યોરિટી તરફ. અને જે કલાનો મુખ્ય ઉદ્દેશ છે, કલાને મુખ્ય મર્મ જે છે તે સત્ય પીરસવાનું એક નવા ફોર્મમાં, એક કોટેડ કરી. અને દાખલા તરીકે આપણે રંગભૂમિ કેમ કરીએ છીએ કે રંગભૂમિમાં સમાજનું સાચું ચિત્ર આપણે રજૂ કરીએ છીએ, સમાજની સત્યતા આપણે રજૂ કરીએ છીએ. તો એવી નાની ગિમિક્સ જે છે એ હવે આ ટેકનોલોજીને કારણે આપણને કરવી આસાન થઈ ગઈ. એટલે મોટું જે માળખું આપણે જેને રંગભૂમિ કહીએ ને પ્રોસિનિયમ થિયેટર ને બધા જુદા રંગમંચોની જે વાતો કરતા હતા, એમાં હવે આ બધા કન્ટેન્ટ ધીરે ધીરે સિંક્રો થઈ ગયા છે. બીજું હું એ જ કહેતો, ટેકનોલોજીનું જે કહેતો હતો કે એના જે ફાયદા તો ઘણા જ થયા છે આપણને, આ જે તમે કહ્યા એમાંથી, એને એવા બીજા ઘણા પુષ્કળ, પણ એમાં જે ગેરફાયદા જે ઘણા થયા છે એમાંનો હજી એક એ છે કે હવે તમે થિયેટરમાં ફિલ્મ, ચલો રંગભૂમિ છે, આપણે ફિલ્મો પણ તમે જુઓ કે નાટક પણ તમે જઈને થિયેટરમાં જુઓ છો, પણ હવે બધા ઓટીટી પ્લેટફોર્મ્સ એટલા બધા બની ગયા છે કે હવે પબ્લિકને ખબર છે કે જો હું ત્યાં આગળ નહીં જાઉં તો એ ઓટીટી પર તો પછી આવવાનું જ છે. એટલે આપણા તરફથી પણ એ જ થઈ ગયું છે કે ભાઈ તમે મારું નાટક ચાલી રહ્યું છે એ જોવા આવો, જો તમે નહીં આવો તો હું લગભગ મારું નાટક પડશે એટલે હું આ 100 પ્લેટફોર્મ પર મૂકી દઈશ, તો હું તમારા ઘરે આવીને તમને દેખાડીશ. હવે આમાં આ લોકોને છે ને એ ઓલું જે કહે ને કે ઓલું સિંહ લોહી ચાખી ગયો છે કે હા તો હવે ઓલે પ્લેટફોર્મ પર તો આવવાનું. મને ઘણા બધા પ્રેક્ષકો મળતા હોય, પૂછતા હોય આગળનું નાટક તમારું છે કે નહીં આગળ આ 100 એપ ઉપર અવેલેબલ છે કે નહીં. ત્યારે મારે કેવું પડે અમે શૂટ જ નથી કર્યું, ભાઈ હવે શૂટ જ નથી કર્યું. એ લોકોને ભૂખ રહે છે, પણ આ તમે શૂટ કરી નાખો છો એટલે એ લોકોને ખબર છે, જોઈ લેશું. હા, એનો ફાયદો એ છે કે ફોરેનમાં જે તમારા ગુજરાતી ભાઈઓ છે કે બહેનો છે, આપણું જે પ્રેક્ષક છે, આપણો અમેરિકા કે લંડન કે યુએ કે ગમે ત્યાં જુઓ, એ લોકો આની સાથે જોડાયેલા છે. એટલે આ એનો મોટો ફાયદો છે. પણ એનો ગેરફાયદો આ રીતે અહીંયા થઈ રહ્યો છે કે પ્લેટફોર્મ પર આવશે ને તો જોઈ લેશું. ક્યાં હવે 700 રૂપિયાની ટિકિટ ખર્ચે ને આટલા ખર્ચે, ક્યાં એના કરતા ફેમિલી સાથે બહાર હોટલમાં જવું ને પછી ઓલું તો મેં સબસ્ક્રિપ્શન તો ભરી દીધું છે વર્ષનું 600 રૂપિયા, એટલે મને તો આ ચાલુ 6 રૂપિયામાં જોવા મળી જવાનું છે, તો ત્યાં આગળ શું કામ 2000 નો ખર્ચો કરે, એના કરતા ફેમિલી સાથે જઈને આનંદ ના કરે. એટલે આ બધા ઘણા ગેરફાયદાઓ આવા થઈ રહ્યા છે. એટલે એક બહુ સરસ મજાની વાત મને યાદ આવે છે કે એક એવું છે કે સિનેમા જે હતું ને એ લાર્જર ધેન લાઈફ હતું, બરાબર. અને ટીવી જયારે આવ્યું ને એ સ્મોલર ધેન લાઈફ આવ્યું. કરેક્ટ. એનો સ્ક્રીન જયારે શરૂ થયો ત્યારે, અને એઝ એકચ્યુઅલ રિયલ જે એક્સપિરિયન્સ આપતું હતું ને તે માત્ર થિયેટર હતું. એટલે સત્યતાની જે અનુભૂતિ છે ને એ થિયેટરમાં જ થતી હતી. થિયેટરમાં જ છે. યસ, કરેક્ટ. બરાબર. કારણ શું છે કે થિયેટરમાં 1 to 1 માણસ સામે છે. હા,
અત્યારે આપણે ગમે તેટલા તમે કીધી કે કહ્યું કે આ બધી વસ્તુઓની અંદર એટલે જે સત્યતાને પામવાની વાત જે છે એટલે લાર્જર ધેન લાઈફમાં એટલું બધું ડમી ક્રિએટ કરીએ છીએ ને હવે તો VFX થી તમે ઈચ્છો તે કરી શકો છો કરી શકો છો. અને એવા જ કન્ટેન્ટ યુટ્યુબર્સમાં પણ એટલા બધા જુઠ્ઠાણાઓ ચલાવી શકાય છે કે જે હા. પ્રેક્ષકને સાચા લાગે. એટલે જે આપણે સત્યતાની પ્રતીતિ પ્રેક્ષકને થિયેટરમાં થતી હતી એ આ બધા પ્લેટફોર્મ પર નથી થતી. મનોરંજન મળે છે પણ જે વાસ્તવની અનુભૂતિ હતી એક એક્ટર કેટલી મહેનત કરી અને જે એના અભિનય અને જે પરકાયા પ્રવેશ હા, જે કરતો અને જે પ્રેક્ષકને રીઝવતો, આપણું અભિનેતા તરીકે મુખ્ય કામ એ હતું કે આપણે આપણા દર્શકને રીઝવવા, જેમ કરેક્ટ. એક ભક્ત પોતાના ભગવાનને રીઝવે એમ. એટલે એકદમ સાચી વાત. એટલે આપણે બહુ સરસ ભરત મુનિએ બહુ જ સરસ વિપુલભાઈ ભરતનાટ્યની અંદર સિદ્ધિઓની જે વાત કરી છે ને એ બહુ અદ્ભુત કરી છે. સિદ્ધિમાં જ્યારે નાટક પૂરું થાય ત્યારે નટને બે પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. એટલે જે નટ પ્રેક્ષકોની તાલીઓના ગડગડાટમાં અને પ્રશંસામાં ખોવાઈ જાય એને માનવિક સિદ્ધિ પ્રાપ્ત થાય. અને જે પ્રેક્ષક જે નટ આનાથી પર રહી શકે કે ભાઈ આ બધું તો છે માયા છે એ એને દૈવિક સિદ્ધિ પ્રાપ્ત થાય. એટલે ભારતીય કલાનો મુખ્ય મર્મ જે સાધના રહ્યો છે ને એટલે આપણને જે પરકાયા પ્રવેશ કહીએ અને આખી જે આપણી રુચિનું આપણા અભિનેતાનું કે નટનું ઘડતર કર્યું છે એ ઘડતરમાં સાધનાની જે પ્રક્રિયા છે બહુ જ સરસ રીતે આપણે ત્યાં એનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ એની અનુભૂતિ આ વાસ્તવોમાં જ મળે. બાકી મિકેનિકલી ટેકનિકલી આપણે ખૂબ બધી પ્રકારના સદ્ધર થયા છીએ અને કામ પણ કરીએ છીએ પણ આ અનુભૂતિ જે છે એ AI પણ નથી આપી શકવાનું. જી એક્ઝેક્ટલી કરેક્ટ. AI તો નહીં જ આપી શકે. વિપુલભાઈ, કેટલાક યુવાનો એવા છે કે આજે પણ પરફોર્મિંગ આર્ટ્સ સાથે જોડાયેલા છે, અભ્યાસ કરે છે અને રંગમંચ સાથે પણ જોડાઈને આગળ વધવાનો પ્રયત્ન કરે છે. યુવાનોને સર, કનુભાઈ, હું આપની પ્રતિક્રિયા પણ લઈશ આ બાબતે, કારણ કે આપ પણ સીધા જ શિક્ષણ ક્ષેત્ર સાથે પણ સંકળાયેલા છો, તો ચોક્કસ લઈશ વિદ્યાર્થીઓ સાથે આપનો અનુભવ કેવો છે. પરંતુ વિપુલભાઈ, યુથ જ્યારે રંગભૂમિના માધ્યમથી આગળ વધવા માંગતું હોય તો સહેલું તો છે જ નહીં. કલાકાર બનવું તો સહેલું છે જ નહીં ને કલાકાર જન્મતો હોય છે તેને બનાવવામાં નથી આવતો હતો, પરંતુ મહેનત ઓછી અને આગળ વધી જવું છે તેવી માનસિકતા પણ ક્યાંક જોવા મળી રહી છે, ખાસ કરીને યુવાનોમાં, અને પછી ડિપ્રેશનમાં આવે છે. એટલે મને પ્રશ્ન નહીં સમજાયો, એટલે શું કહેવા માંગતા હતા? આ ડિપ્રેશનનો ભોગ ન બનાય તે માટે શું કરવું જોઈએ, ખાસ કરીને યુવાનોએ? કઈક રિયાઝ અને સાધના, જેમ સાહેબે કીધી તેમ સાધના તો કરવી જ પડશે. શોર્ટકટ તો ક્યારેય નહીં ચાલે ને. ના, મેં તો ઇન્ટ્રોસ્પેક્શન અને તમારે એ પોતાનું જ સ્ટડી કરવાની જરૂર છે કે ભાઈ જો મને અહીંયા આગળ મેં આટલી બધી મહેનત કરીને અહીંયા જો હું સફળ નથી જ થઈ રહ્યો તો કદાચ આ ક્ષેત્ર મારા માટે નથી. ને તમે પછી એ સમયસર તમે બીજા ક્ષેત્રમાં જતા રહો. હા, તમે કે ના હું બનીને જ રહીશ, તમે મરી જઈશ તો પણ બનીને રહીશ, તો તમે બનીને જ રહેશો. પણ જો તમે ડિપ્રેશનમાં જવાના જ હો તો તમે માઇટ વેલેસ કે તમે બીજું ક્ષેત્ર પકડી લો, કારણ કે આ ક્ષેત્ર તમારા માટે નથી બન્યું. કારણ કે દરેક ક્ષેત્રની જેમ અહીંયા આગળ પણ કોમ્પિટિશન છે, કહીએ ચિક્કાર છે. આખા ઓલ ઓવર ઇન્ડિયા શું ઓલ ઓવર વર્લ્ડમાંથી લોકો આવી રહ્યા છે. અને જેમ રંગભૂમિ છે એ તો આપણો પાયો જ છે. જેમ વર્ષો પહેલા આપણો એક જે કિસ્સો હતો સ્વામી વિવેકાનંદનો શિકાગોમાં, કે બધી બુક્સ પડેલી ને નીચે ગીતા હતી ને એમણે હટાવી દીધી ને બધા જેટલા ગ્રંથો હતા જે ધર્મના એ બધા જ પડી ગયા. તો બસ એ રંગભૂમિ જે છે ને એ આપણું જે મંચ જે છે ને એ બસ એ ગીતા છે, ભગવદ્ ગીતા છે. તમે એને હટાવી દેશો ને તો ફિલ્મોમાં તમે જોજો એ બધા લોકો જે કરે છે છેલ્લે મોટા મોટા, જેમ કનુભાઈએ કીધું, આપણે ઘણા બધા નામો લઈ શકીએ. એમાં ગુજરાતીમાં તો પરેશ રાવલથી લઈને શર્મન જોશીથી લઈને અમરીશ પુરીથી લઈને કેટલા, પૃથ્વીરાજ કપૂરથી લઈને કેટલા લોકો છે જે થિયેટર સાથે જ હતા. નસરુદ્દીન શાહ, અહીંયા આગળ થિયેટર ફિલ્મો ચાલતી હતી પણ એક 3 મિનિટનો રોલ કરવા માટે એક આખો મહિનો એ ત્યાં આગળ પેરિસ ગયેલા અને અહીંયા આગળ એને પોતાનું કમર્શિયલ નાટક છોડી દીધું કે એક 3 મિનિટનો જ રોલ છે. કેમ તો કે ત્યાં આગળ કંઈક મને શીખવા મળે છે. રોજ 3 જ મિનિટનો નસરુદ્દીન શાહને 3 મિનિટનો રોલ મળે એટલે વિચારો તમે નાટકમાં. પણ એ ત્યાં આગળ ગયેલા એટલે કેવી એની ડેડિકેશન કેટલું હતું. તો યા, સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ.
તો યુથ જે છે એને આવવું હોય તો એ પોતે સામ દાન કમ દંડ ભેદ જે કહીએ ને આપણે, એ સાથે જો આવી જશે ને તો એને કોઈ નહીં રોકી શકે. પછી એ રંગભૂમિ હોય, સિરિયલ હોય કે પછી મોટો પડદો હોય, એ આગળ વધશે ને વધશે જ એની અંદર. હા, પણ એક મેં જે કહ્યું એ પ્રમાણે કે તમારી અંદર મારું, હું તમને એક નાનો પણ એકદમ દાખલો કહું કે મારું આ પહેલેથી જ હતું. નાનો હતો, હું 6ઠા ધોરણમાં હતો ત્યારથી જ રંગભૂમિ સાથે મેં લો પણ કર્યું છે, હું સીએ પણ બનવા ગયેલો, બધું જ કરેલું. મેં ડાયમંડનું પણ કર્યું, મેં આ પણ કર્યું, મેં તે પણ કર્યું. પણ હરી ફરીને હું અહીંયા જ આવતો હતો. કદાચ મારી ડેસ્ટિની આ જ હતી, કારણ કે મારું મન અહીંયા આગળ હતું. તો ત્યાં તો હું ગયો જ નહીં અને અહીંયા આગળ આવી ગયો, કારણ કે મારે આ જ કરવું, આ જ કરવું, આ જ કરવું. જો એ જ હશે તો ચોક્કસ આવશે. ડિપ્રેશનમાં જવાના છો તમે તો તમારે માઇન્ડ વેલેન્સ, તમારી ફિલ્ડ બદલી લેવી જોઈએ, કારણ કે અહીંયા કોઈ તમારું છે જ નહીં. કારણ કે અહીંયા બહુ લોકો છે બીજા લોકો માટે. જી સર, એટલે તમે જે પ્રશ્ન કહ્યો કે જો કળા જે છે ને એ કોઈ પણ પ્રકારની શોક નથી ચલાવેલી. શોક કે હા, આ શબ્દ બહુ સમજવા જેવો છે. જી. કળાને તમારે વરવું પડે. એટલે તમારે પછી એને વર્યા પછી તમે બીજા આજુબાજુના લફડા પણ રાખો, કલાની સાથે એન્ગેજમેન્ટ થયા પછી અન્ય લફડાઓમાં તમે ફેલાવો તો એ તમને ક્યારેય વરવા નહીં દે. એટલે એક બહુ જ સરસ એમણે વિવેચકે આ વાત મૂકી હતી કે કલા કોઈ પ્રકારની શોક કે નથી ચલાવી લેતી. એટલે અને બીજું કે સંઘર્ષ જે છે ને એ તો રહેવાનો. એક્ઝેક્ટલી. એ કોઈ પણ યુગમાં રહેવાનો, કોઈ પણ ફોર્મમાં રહેવાનો, કોઈ પણ વિધામાં રહેવાનો. કારણ કે આપણે જે માયાના ઘાટ ઉપર જન્મ લીધો છે ને એ સંઘર્ષ વગર છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી. કારણ કે માયાની એવી લપેટો છે, એમાં તમે જે કંઈ પણ કરવા ઈચ્છો છો તેમાં જો નિસ્બત પૂર્વક અને આનંદપૂર્વક વળગી રહેશો, આ વળગી રહેવું એ ખૂબ અગત્યની વસ્તુ છે. અને બીજું કે એ તમને તપાવશે, જબરજસ્ત તપાવશે. એટલે એક સરસ નંદલાલ બોઝનો એક બહુ જીગરભાઈ કિસ્સો છે. એટલે એ ચિત્રકલા સાથેનો છે, પણ બધી જ કલાઓ સાથે એ લાગુ પડે છે કે તમારે કંઈ પણ સર્જન કરવું હોય ને તો જે કંઈ પણ તમારી સામે છે તેને તમારે વારંવાર વંદન કરવું પડશે. એટલે નતમસ્તક નમ્રપણે તમારી પરિસ્થિતિઓને સ્વીકારી અને એની સાથે પરિસ્થિતિ સાથે ડાયલોગ, વ્યક્તિઓ સાથેની પરિસ્થિતિ સાથે સતત ડાયલોગ કરવો પડશે. અને પરિસ્થિતિ તમને હા, એટલે સતત કહે આવું જ. ઘણા બધા એટલે યુથનું તમે ડિપ્રેશનની વાત કરી એટલે યુથ એવું વિચારે કે આવું મારી સાથે કેમ થાય છે, મને તો કશું સક્સેસ મળતી જ નહીં. આવું બધા જે અંદર ડાયલોગ થાય છે ને એમાં એને પોઝિટિવ જવાબ એ લેવાનો છે કે મારે જ આ કરવાનું છે. કરેક્ટ. પોતાના અંદરથી જ એને પડઘો પાડવાનો છે. જી. એટલે સામેની પરિસ્થિતિ તરત તમને એ કહેશે, જ્યાં સુધી તમે એ રીતે સ્ટ્રગલ પૂર્વક અને વિનમ્રતા પૂર્વક એની સાથે નહીં જોડાઓ, તમે જેટલું એ પરિસ્થિતિની સામે આક્રોશપૂર્વક લડવા માંગશો ને એટલા તમને નીચા લઈ જશે. જેટલી વિનમ્રતાપૂર્વક એની સાથે ટેકલ કરશો ને એટલી તમને સફળતા આપશે. આ પરિસ્થિતિની વાત છે. એટલે એનું કારણ એટલા માટે છે કે આપણો જીવ જેટલો પોઝિટિવ થિંકિંગ થતો જાય ને એટલે પરિસ્થિતિઓમાંથી આપણે એ બધી વસ્તુઓ મેળવતા જઈએ છીએ. એટલે નવા આવનાર વિદ્યાર્થીને થિયેટર આપશે જ, બધું જ આપશે, રંગભૂમિ આપશે, બધું જ આપશે, પણ એને એક તો ટકી રહેવું પડશે અને સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં પ્રફુલ્લિત રહીને, ફ્રસ્ટ્રેશન સાથે નહીં, પ્રફુલ્લિત રહી અને જે પરિસ્થિતિઓ છે તેનો સ્વીકાર કરી અને, કારણ કે જીવન એક જ છે દોસ્ત. જીવન તો આ જ છે, બીજું કંઈ છે નહીં. પછી આપણે આવતા જન્મે ફરી આવીશું ત્યારે ફરીથી શરૂ કરીશું. પણ આમાં આમાં જો તમારે કરવાનું છે તો એને મસ્ત રીતે આનંદપૂર્વક એક ક્ષણોની કેમ નહીં સ્વીકારવી, ભલે નિષ્ઠુર હોય, બિલકુલ, ભલે એ કડવી હોય, એ પરિસ્થિતિઓનો સામનો સતત કરતા રહેવો પડે અને એમાંથી જ શીખીને આગળ વધવાનું છે. અને એ જ આપણને શીખવાડે છે, એ જ પરિસ્થિતિ શીખવાડે. એક વખતે એ પરિસ્થિતિ પોતાનું વાસ્તવિક સ્વરૂપ આપણી સામે ખોલી દે એટલે બસ તમે ધન્ય થઈ ગયા ને પછી તમારા માટે રસ્તો દેખાવો ચોખ્ખો શરૂ થઈ જાય છે. એટલે નવા આવનાર આગંતુકોએ
આ પરિસ્થિતિનો આમ સ્વીકારતા જોઈએ છે બધાએ, કોઈ કારણ કે રંગભૂમિ માટે આવીએ ને એટલે પહેલું જ આપણું એવું જ હોય છે કે ભાઈ આમાં બેઠવાની તૈયારી હોય તો આવજો. શરૂઆતથી જ આપણા મા બાપ જ પહેલા તો ના પાડતા હોય કે આમાં ના જઈશ, આમાં પડવા જેવું નથી. પણ જેને આ રંગભૂમિનો કીડો કરડી જાય છે ને તે બસ ક્યારેય પછી એને છોડી નથી શકતો. જી. એટલે એ અંદર જીવ્યા જ કરે છે અને બહુ એની મજા પણ અનેક છે. જેમ એના જીવનની બહુ ધરાતલ જુદા પ્રકારની છે. એટલે આ જે પરકાયા પ્રવેશ કરવાની વાત છે એમાં તમને સતત તમારી સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન ને સેલ્ફ રિયલાઇઝેશન થયા જ કરતું હોય છે દરેક નવી નવી ભૂમિકાએ. એટલે વિપુલભાઈ એક બહુ સરસ હું તમને આ રંગભૂમિના મારા અનુભવ વિશેની વાત કહું જે નવા પ્રેક્ષકોને કામ આપે કે જ્યારે આપણે વિંગ્સમાં હોઈએ છીએ ત્યારે તમે વિપુલભાઈ હોવ છો અને હું કનુભાઈ હોઉં છું કે કનુ પટેલ હોઉં છું, વિંગ્સમાં હોઈએ છીએ ત્યારે. અને જ્યારે લાઇટ ઓફ થાય અને આપણે સ્પોટ નીચે જઈને આપણે પ્લેસિંગ ઉપર ઊભા હોઈએ અને આપણે લાઇટ આવવાની રાહ જોતા હોઈએ અને જેવી લાઇટ આવે ત્યારે આપણે પેલી ભૂમિકામાં હોઈએ છીએ જેવી આપણે ભૂમિકા કરવાની હોય તે. અહીંયા એક અદ્ભુત સ્પેસ મળે છે કે જેમાં નથી કનુ પટેલ હોતા કે નથી પેલી ભૂમિકા હોતી. એટલે આ બંને વચ્ચેની શૂન્યવકાશનો જે અનુભવ છે ને એ આપણું એકચ્યુઅલ સેલ્ફ રિયલાઇઝેશન છે કે જેમાં આપણે આ બધી જ કનુ પટેલની માયા સામાજિક વ્યવસ્થાઓથી મુક્ત હોય છે અને પેલી ભૂમિકા લાઇટ આવે પહેલા ત્યાંથી મુક્ત હોય છે. એટલે આ જે બિંદુ છે એ બિંદુ ઉપર જો આપણે આપણો જ મેળાપ થતો હોય છે. પરફેક્ટ. એટલે આપણને મજા ત્યાં આવે છે કે આપણનું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન વારંવાર થયા કરે કે આ શૂન્ય શું છે અને એ શૂન્યની જે અનુભૂતિ છે કે જે ટ્રાન્ઝિશન પોઈન્ટ છે રાઈટ એ ટ્રાન્ઝિશન પોઈન્ટ ઉપર માત્ર એક ક્ષણ આપણને જો પકડાઈ જાય છે તો આહા અદ્ભુત. એટલે આપણે એવું કહી શકીએ કે આજે રોલ કરવાની બહુ મજા આવી. બહુ મજા પેલી અનુભૂતિની છે, અનુભૂતિની છે પેલી શૂન્યતાની અનુભૂતિની છે. ક્યાં વાત હે. પરફેક્ટ. અનુભૂતિ અને આશા રાખીએ કે રંગભૂમિ દિવસ પર આપણી આ જે ચર્ચા છે તે દર્શકો સુધી ખૂબ સારી રીતે મુંબઈ સમાચારનો એક પ્રયત્ન છે કે આ જે ચર્ચા જે છે તે દર્શકો સુધી પહોંચે અને સાથે સાથે પરિવર્તન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણી રંગભૂમિ અને રંગમંચ જે છે તે ખૂબ મજબૂતાઈથી આગળ વધે અને કળા હંમેશા જીવંત જ છે અને કલાકાર પણ જીવંત હોય છે. આ બંને મહાનુભાવ મારી સાથે જોડાયા મુંબઈ સમાચારના આ પ્લેટફોર્મ પર. આ બંનેનો હું આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ જીગરભાઈ. થેન્ક યુ સો વેરી મચ. કનુભાઈ બહુ જ આનંદ થયો મળીને. બહુ મજા આવી વિપુલભાઈ આજે. બહુ મજા